પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગઈકાલે પોરબંદરના એક જાહેર કાર્યક્રમની અંદર ટકોર કરે છે કે પોરબંદરની છાપ ખરડાયેલી છે એટલે નવા ઉદ્યોગો આવતા નથી. મારે મનસુખભાઈ માંડવિયાને મીડિયાના માધ્યમથી કહેવું છે કે ગુજરાતની અંદર છેલ્લા 35 વર્ષથી અને કેન્દ્રની અંદર છેલ્લા 10 વર્ષથી તમારું શાસન છે. ગુજરાતમાંથી ગુંડાગીરી નાબૂદ થયાની તમે વાત કરો છો અને તમે જ સ્ટેજ ઉપરથી સ્વીકારો છો કે પોરબંદરની છાપ ખરડાયેલી છે. પોરબંદરમાં હું વ્યક્તિગત માનું છું ત્યાં સુધી એવી કોઈ ગુંડાગીરી નથી કે જે ઉદ્યોગ ધંધાના લોકોને હેરાન કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોરબંદર કુતિયાણા કે પોરબંદર જિલ્લા પ્રત્યે આ લોકોનું ઓરમાયું વર્તન હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને નાના મોટા જે ગુંડાઓ છે એ ગુંડાઓને આજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આજ મનસુખભાઈ, અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનભાઈ, પૂર્વ મંત્રી શ્રી, આજ લોકો બચાવવા માટે જાય છે. પોરબંદરની જનતાના આંખે પાટા બાંધવાનું કામ મનસુખભાઈ માંડવિયાએ નિવેદન દ્વારા કર્યું છે.